એક ગીત મારે વાંચવું છે. પતિ ક્યાંક જતો રહ્યો હોય તો શું ભાવના હોય પત્નીના મનમાં, એ ગીત છે કે અમે દ્વાર પર લઈને ઊભા રહ્યા છીએ અણસાર, કે અમે દ્વાર પર લઈને ઊભા રહ્યા છીએ અણસાર, હવે કેટલી વાર, કે અમે દ્વાર પર લઈને ઊભા રહ્યા છીએ અણસાર, હવે કેટલી વાર. ને પહેલો બંધ છે કે એકલતાથી મણ મેલી થઈ ઉગતી રોજ સવારો, કે એકલતાથી મણ મેલી થઈ ઉગતી રોજ સવારો, સવાર માંજુ ત્યાં તો આવે અંધારાનો વારો, કે એકલતાથી મણ મેલી થઈ ઉગતી રોજ સવારો, સવાર માંજુ ત્યાં તો આવે અંધારાનો વારો, કે બે પાપણના ફળીએ મળતો આંસુઓનો તાર, કે બે પાપણના ફળીએ મળતો આંસુઓનો તાર, હવે કેટલી વાર. ને છેલ્લો બંધ છે કે થયું છે શું ના ઓળંગો ઉંબરની છેલ્લી ધાર, કે થયું છે શું ના ઓળંગો ઉંબરની છેલ્લી ધાર, દરિયા તો ઓળંગી ગયા તા તમે ઘણી વાર, કે થયું છે શું ના ઓળંગો ઉંબરની છેલ્લી ધાર, અરે દરિયા તો ઓળંગી ગયા તા તમે ઘણી વાર, કે બે જણ વચ્ચે હાંફી ગયો છે બે જણનો સંસાર, કે બે જણ વચ્ચે હાંફી ગયો છે બે જણનો સંસાર, હવે કેટલી વાર અમે દ્વાર પર લઈને ઊભા રહ્યા છીએ અણસાર, હવે કેટલી વાર. થેન્ક યુ સો મચ. આપણને એ વિચારોની વચ્ચે ઊભા પણ રાખી દે છે અને આપણે મૌનથી દાદ આપતા રહ્યા છીએ. આપણી વચ્ચે ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બહેરા સાહેબ ઉપસ્થિત છે. ખૂબ તાળીઓના સન્માન સાથે આદરણીય મંત્રીશ્રીને આવકારીએ. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા સાહેબને હું વિનંતી કરીશ કે આદરણીય મંત્રી શ્રી મુળુભાઈ બહેરા સાહેબને મંચ પર ઉપસ્થિત કરે એવી વિનંતી છે. સાથે સાથે કવિ શ્રી તુષાર શુક્લને પણ હું વિનંતી કરીશ કે આપ પણ મંચ પર પધારશો. તેજસભાઈ એક અદ્ભુત પંક્તિ આપી કે પીડા તો જન્મથી જ મળી હતી વારસામાં, અને ઉપરથી આ પાછું દાજા પર નામ જેવી વાત કવિ બનવાનું થયું. પણ આજકાલ તો હવે પીડા એ પર્વ બની ગઈ છે. ગઈકાલથી આપણે જોયું, મને લાગે છે કે બીજી ટીમના કેપ્ટન એના ઇન્જર્ડ ખેલાડીને હવે પછીની મેચમાં રમવા શરૂ ન કરે તો નવાય, કે ઇન્જર્ડ વધારે સારી રીતે રમી શકે છે. પણ જી હાર્દિક પંડ્યાને આપણે વિનંતી કરીશું. પણ આજે ખૂબ વ્યસ્તતા હોવા છતાં પણ આદરણીય મંત્રીશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણો જે કોન્સેપ્ટ છે મેરી મિટ્ટી મેરા દેશ, એમાં મોદી સાહેબે કહ્યું છે કે મૂળ વંદે પાર્વતી પરમેશ્વર. સન્માનીય મંત્રી શ્રી મુળુભાઈ બહેરા સાહેબ, પ્રિય મિત્ર કવિ શ્રી તુષારભાઈ અને સૌ આજના બેટ્સમેનો, સાહેબે ના પાડી કે આપણે ફંક્શન જ ના કરીએ, પણ મેં કીધું ના, આ છે ને આ મધ્યાંતર છે, એટલે આટલી સેન્સિટિવિટી છે મંત્રીશ્રીના. પણ સાહેબ એક વખતે નર્મદા યોજનામાં હું કામ કરતો હતો અને સનતભાઈએ કહ્યું કે આપણે બહુ માહોલ જરા નર્મદા વિરોધી છે તો આપણે બધા બૌદ્ધિકોને બોલાવો. એટલે આજે પણ માહોલ દિવાળીનો હતો, પણ અમે કીધું સાહિત્ય રસિકોને બોલાવો, એટલે આ બધા આવ્યા છે. પણ અમે બૌદ્ધિકોને બોલાવ્યા ને પછી સાહેબે જેમ મને કહ્યું એમ સનતભાઈએ કહ્યું કે વિષય તમે એની માંડણી કરો. એટલે હું ઉભો થઈને મેં કહ્યું કે આ બૌદ્ધિકોનો કાર્યક્રમ હોવાને લીધે મનોરંજન કાર્યક્રમ અલગથી નથી રાખ્યો. કવિતાનો એવો સરસ માહોલ જામ્યો છે અને મઠિયામાં પુરાયેલી હવાને ગરમ ગરમ તેલમાં તળાવીને ફુલાવી દઈએ
એવા દિવસોમાં આપણે ભેગા થયા છીએ. ત્યારે એ હવાની મુક્તિ પણ મળે એવી રીતે શબ્દોને બટક બટક સાંભળવા છે કાનથી. ત્યારે આપણે બહુ વધારે વાત નથી કરવી, પણ તમને એક ઉદ્દેશ કહી દઉં કે ગુજરાત સરકાર અને ખાસ કરીને આપણા વડાપ્રધાન શ્રી, એમની બહુ ઈચ્છા હતી કે દિવાળી વખતે અથવા કોઈ એવા પ્રસંગે યુવાન કવિઓ બધા ભેગા થાય અને કંઈક આવું રાષ્ટ્રચિંતન પણ કરે અને પોતાની વાત પણ કરે. અમે સ્વાયત્તામાં માનીએ છીએ, એટલે અમે બહુ જ વિષય નથી આપણે મજબૂત તાણીને કે આ જ કવિતાઓ કહેવી પડશે એવું નહીં. તમને સ્વાયત્તા છે, પણ તમે હું ગુર્જર ભારતવાસી, કશુંક ભારત વિશે, કશુંક દેશ વિશે તમારા ચિંતનમાં જે આવે તે તમે સરસ ગાંધીજીને લઈ આવે એમ આપણે બધા આપણા દેશ વિશે કશુંક કહેવું હોય તો આપણે કહીએ, આપણા ચિંતનની વાત કરીએ. અને એમ કરીને ભલે આવા દિવસો આવ્યા છે એમ તેજસે કહ્યું તો મજા આવે, આપણને એમ ખબર પડે કે ભાઈ આવા પણ દિવસો આવ્યા છે. પણ આપણે બધા ભેગા થઈને શબ્દને ઉજવવો છે. મારી વાત તો સાહિત્ય અકાદમીનું કામ પણ એ છે. ખાલી હું તમને એટલી જ વાત કરું કે આપણા મંત્રીશ્રી અમારા હરદ્વારે સરસ કહ્યું મૂળથી જોડાયેલા છે. અમને એટલું બધું પ્રોત્સાહન આપે છે. કોઈ કહે કે ભાઈ તમે આ એક જ વર્ષમાં 300 કાર્યક્રમો કરી શકો, આટલું બધું દોડાદોડી કરી શકો. જો અત્યારે અમારો એક ખેલાડી પાલનપુરમાં રમી રહ્યો છે, એટલે જયેન્દ્રસિંહ ત્યાં પાલનપુરમાં તૈયારી કરી રહ્યા છે. અમારે એક બહુ મોટો અરવલ્લીનો બનાસ સાહિત્ય ઉત્સવ કરવાનો છે, એટલે એની તૈયારીમાં આજે ગયા છે. પહોંચી નથી શક્યા કે સાહેબ હું કઈ વાંધો નહીં. એટલે પણ અમારા મંત્રીશ્રી અમે આમ જ રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે આવો તો આ અમારું જે અમને સૂચના મળી છે અથવા અમે જે કરવા માંગીએ છીએ એની તમને વાત પણ કરીએ અને બધાની સમ ટોટલ થાય એવું અમે પ્રયત્ન એવી રીતે કર્યો છે કે આટલા બધા વિકસિત ભારતના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આખા દેશમાં. તો એનો મેસેજ પણ આવા યુવાનો દ્વારા, ક્રિએટિવ માણસો દ્વારા જાય એ જ અગત્યનો છે. એટલે જે કંઈ થઈ રહ્યું છે બધા કશાની વાત ના કરવાની હોય. અમે તો કવિતામાં જ વાત કરીએ. એટલે એક ગરબો મેં લખ્યો છે. એટલે આ નવરાત્રીનો માહોલ હજી હમણાં જ પૂરો થયો છે, એટલે જય જય ગરવી ગુજરાત પણ સાંભળીએ અને ગરબો પણ સાંભળીએ અને પછી સાહેબના આશીર્વાદ લઈએ અને કવિ સંમેલન ચાલુ રાખીશું. એટલે તમને એવું ના થાય કે આ કોમર્શિયલ બ્રેક બહુ લાંબો ચાલ્યો. કારણ કે કોમર્શિયલમાં પણ રસ તો છે, હે રસ રજિયા. એટલે કોમર્સ પણ રસ છે, કોમર્સ એમાં પણ રસ છે, ઉધરસમાં પણ રસ છે. પણ તમે લોકો ઉધરસ નથી ખાતા એટલે અમે રાજી છીએ. તો આપણા બહુ જ ગણમાન્ય ગાયિકા આ વાત રજૂ કરવાના છે. હરદ્વાર જો 2 શબ્દો કહેવાના હોય તો કહેશે, અને પછી ફાલ્ગુનીબેન જય જય ગરવી ગુજરાત અને ગરબો રજૂ કરશે. ત્યાર પછી સાહેબ આપણને આશીર્વચન આપશે અને આપણો ભાગ 2 ચાલુ થશે. આભાર. जय जय गरवी गुजरात आप सबने जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात. दीपे अरुणु प्रभात, जय जय गरवी गुजरात. ध्वज प्रकाश से झड़न कसुंबी, प्रेम शौर अंकी. तो भणव भणव निठ संतति सोने, प्रेम भक्ति नीरी. ऊंची तुझ सुंदर जात, जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात. उत्तर मां अंबा मां, पूर्व मां काली मां, छे दक्षिण दिशा करंत रक्षा कुंतेश्वर महादेव.
જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. હવે ભાગ્યેશભાઈ એક બહુ સરસ ગરબો આપણા ગુજરાત ઉપર લખ્યો છે અને શ્રી આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સરે જે વિકાસ કર્યો છે એના ઉપર એમનું ખૂબ સરસ શબ્દોમાં લખ્યું છે. અને લોકોએ આશીષ દીધા, વિકાસે વેગ વધ્યા. લોકોએ આશીષ દીધા, વિકાસે વેગ વધ્યા. જોવા જગત ટોળે વળ્યું રે, મળી તારા છવ દીધા, મળી તારા અમૃતના છવ દીધા. આપ તાલીઓ પાડશો તો વધારે મજા આવશે, મને એવું લાગે છે. આ ચાલુ કરી આપજો ને, કારણ કે આમાં બી પ્રોબ્લેમ થાય. ગળામાં ખીચખીચ છે. આ માઈકના ગળામાં ખીચખીચ છે. આપણા ગુજરાતની ગરિમા છે. લોકોએ આશીષ દીધા, વિકાસે વેગ વધ્યા. લોકોએ આશીષ દીધા, વિકાસે વેગ વધ્યા. જોવા જગત ટોળે મળ્યું રે, મળી તારા અમૃતના અછવ કીધા, મળી તારા અમૃતના અછવ કીધા. ગામ ગામ પાણી દીધું, ઔષધ સસ્તું કીધું. ખેડૂતોને ભાવ સારા દીધા, યુવાનોને જોબ દીધી. કીધું એ તો કરી દીધું, વિકાસે વેગ વધ્યો. જોવા જગત ટોળે વળ્યું રે, મળી તારા અમૃતના અછવ કીધા, મળી તારા અમૃતના અછવ કીધા. હે વિદ્યા વરદાન દીધા, સૌ કોઈને સાથે લીધા. મહિલાને માન દીધા, શ્રમિકને સન્માન કીધા. સૌને સમૃદ્ધિ મળી, વિકાસે વેગ વધ્યો. જોવા જગત ટોળે વળ્યું રે, મળી તારા અમૃતના અછવ કીધા, મળી તારા અમૃતના અછવ કીધા. હે આદિવાસી આગળ આવ્યા, ત્રાસવાદી ક્યાંય ના ફાવ્યા. વંચિતોએ વિકાસ કીધો, સુશાસનનો કોલ દીધો. ભારત માતા ગૌરવ પામે, સૌને સમૃદ્ધિ મળી. કરીધું તો કરી દીધું રે, મળી તારા અમૃતના અછવ કીધા, મળી તારા અમૃતના અછવ કીધા. લોકોએ આશીષ દીધા, વિકાસે વેગ વધ્યો. જોવા જગત ટોળે વળ્યું રે, મળી તારા અમૃતના અછવ કીધા, મળી તારા અમૃતના અછવ કીધા, મળી તારા અમૃતના અછવ કીધા. ખૂબ ખૂબ આભાર આપ સૌનો, અને મોદી સાહેબની જય જયકાર, અને આપણા કવિશ્રી ભાગ્યેશભાઈની પણ જય જયકાર. ખૂબ આભાર ભાગ્યેશભાઈ. બહુ સુંદર પ્રસ્તુતિ અને જા સાહેબના શબ્દો, અને માત્ર ગરબાની અંદર પણ સમસામયિક પરિસ્થિતિની સાથે સાથે ભવિષ્યની ચેતનાને પણ આલેખિત કરી. આદરણીય મંત્રીશ્રીના વરદ હસ્તે સૌનું અભિવાદન કરવા ઈચ્છીએ છીએ. અને અત્યારે આદરણીય મોદી સાહેબે એક મુહિમ ચલાવી છે, વોકલ ફોર લોકલ.
એટલે કે આપણા સ્થાનિક દીવાઓને અજવાળીએ, સ્થાનિક જે કામ કરનારા વ્યક્તિ છે એની પાસેથી વસ્તુ લઈએ, મધ્યમ વર્ગના વેપારી છે એની પાસેથી વસ્તુ લઈએ અને એમને પણ પગભર અને દોડતા કરીએ એવી સંકલ્પના છે. ગાંધીજીએ પણ કહ્યું હતું કે હું મારી શેરીમાંથી કોઈક વસ્તુ મળતી હોય તો હું બીજી શેરીમાં ન જાઉં. આ મૂળ ગાંધીજીની વાતને જુદી રીતે આજના સમયના સંદર્ભે મોદી સાહેબે પ્રસ્તુત કરી છે. ત્યારે આપણે દીવડા એક શ્રમિક મંગુબેને જે બનાવ્યા છે એમની પાસેથી ખરીદ્યા છે. એ દીવડા દ્વારા આ કલાકારોનું કવિઓનું અભિવાદન કરીશું. સૌપ્રથમ ફાલ્ગુનીબેનનું અભિવાદન આદરણીય મંત્રીશ્રી દ્વારા થશે. ફાલ્ગુનીબેનને વિનંતી. કવિ શ્રી મધુસૂદન પટેલને વિનંતી કે આપ પધારશો. આદરણીય મંત્રીશ્રીને વિનંતી કરીશ કે કવિ શ્રી મધુસૂદન પટેલનું અભિવાદન કરીશ. અનિલ ચાવડાને વિનંતી આપ પધારશો. આદરણીય મંત્રીશ્રીના માર્ગદર્શન. કવિ શ્રી તેજસ દવેને પધારવા માટે વિનંતી કરીશ. આદરણીય મંત્રીશ્રીને વિનંતી કરીશ કે કવિ શ્રી તેજસ દવેનું અભિવાદન કરશે. મનીષ પાઠક એટલે ગુજરાતી સ્વાઇન ફ્લૂને સ્માઇલ ફ્લૂમાં રૂપાંતરિત કરે એટલે ગુજરાતી. તો આપણે કોવિડ કાળથી આજે આ કવિતા કાળ સુધી પહોંચ્યા છીએ ત્યારે એમાં સમૃદ્ધ ગુજરાત પ્રતિબિંબિત થતું રહ્યું છે. એમાં આ પ્રજાજનોનો તો સહયોગ છે જ છે, પણ આ સુશાસનને પણ આપણે જો શ્રેય આપી શકીએ મનથી, તો બાકી તો ન સમજી શકીએ તો એને જેમ જાગતાને જગાડી શકાય નહીં એવી વાત છે. પણ આ સુંદર વ્યવસ્થા અને જા સાહેબે કહ્યું છે એ રીતે ફ્રી હેન્ડ જે કંઈ કાર્યક્રમો કરવા હોય, કોઈ પણ નિર્ણય કરવો હોય, કોઈ હસ્તક્ષેપ નહીં, કોઈ પણ પ્રકારના નિર્ણયોમાં એમનો હસ્તક્ષેપ રહ્યો નથી અને ફ્રી હેન્ડ આપ્યું છે. એનો આનંદ છે. મંત્રીશ્રીનો આ ક્ષણે ડિપાર્ટમેન્ટ વતી આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ તાળીઓના સન્માન સાથે આદરણીય મંત્રી શ્રી મુળુભાઈ દયારા સાહેબને વિનંતી કરીશ આપ પ્રેરક ઉદ્બોધન કરશો. ભાગ્યેશભાઈ મેં તો કીધું હતું કે આપણે ચાલુ રાખીએ કાર્યક્રમ, કે ભાઈ કવિ બધા ને સાંભળીએ એમ. એની ઈચ્છા હતી કે થોડોક કાર્યક્રમ રાખવો, બધા સન્માન કરવું છે. ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત હું ગુજર ભારતવાસી નો આજનો આ ગૌરવવંતો કાર્યક્રમ છે. એમાં ઉપસ્થિત શ્રી કવિ હૃદય અને સાહિત્ય અકાદમીને ખરેખર જેને વાઇબ્રન્ટ બનાવી છે એવા ભાઈ શ્રી ભાગ્યેશભાઈ, શ્રી તુષારભાઈ શુક્લ, કવિ શ્રી મનીષભાઈ પાઠક, કવિ શ્રી અર્ધવારભાઈ ગોસ્વામી, ભાઈ અનિલભાઈ ચાવડા, મધુસૂદનભાઈ પટેલ, તેજસ દવે, કૃણાલ શાહ, બેન શ્રી ફાલ્ગુનીબેન અને આપ સૌ વડીલો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો, મીડિયાના મિત્રો, આજનો આ કાર્યક્રમમાં રાષ્ટ્રભાવના ને જાગૃત કરતી કવિતાઓના પઠન માટે હું ગુર્જર ભારતવાસી વિષયમાં કવિ સંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમમાં આપની વચ્ચે
ઉપસ્થિત રહેતા આપ સૌ સાહિત્યકારોની મધ્યમાં આ કાર્યક્રમને માણવો એ મારા માટે એક યાદગાર બની રહેશે. અમારા આ વિભાગ સાંસ્કૃતિક વિભાગ વતી આપ બધા વડીલો સાહિત્યકારોનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. સરળતા, નમ્રતા અને મૃદુતા જેમનું વ્યક્તિત્વ છે એવા આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાત રાજ્યના આપણું રાજ્ય શ્રી સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે. આપ સૌ સાહિત્યકારોએ અથાગ પરિશ્રમ અને સમર્પણ ભાવથી ચિંતન કરીને સમાજને કંઈક નવું આપવા માટેના જે પ્રયત્નો કર્યા છે એ આપણા સૌ માટે એક આનંદની વાત છે. સાહિત્યકારો આજીવન લેખન, મનન, ચિંતન કરીને સમાજને નવું અને નવનીત આપે છે. સમાજમાં રહેલા માણસોને દિશા બતાવવાનું કાર્ય કરે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે. સાહિત્ય લોકો માટે છે અને સાહિત્ય લોકો થકી છે અને લોકો દ્વારા જ સર્જાતું હોય છે. સાહિત્ય જે પ્રાપ્ત થયું છે તેની સાચી ઓળખ કરાવે છે અને હજુ પ્રાપ્ત નથી થયું તેનો દિશા નિર્દેશ કરે છે. કોઈની આંખના સુકાઈ ગયેલા આંસુને તે જીવંત કરે છે અને સાહિત્ય આપણે જાત સાથેનો સાચો પરિચય કરાવે છે. માણસને માણસ બનાવે છે અને સાહિત્ય સાથે સૌનો નાતો હોય છે. સાહિત્યની પરંપરાથી જ આપણે ઉજળા દેખાયા છીએ. આપણી લોક સાહિત્યની પરંપરા હોય કે પછી આધુનિક સાહિત્યની વાત હોય, ગુજરાતી સાહિત્યનો વારસો ખૂબ જ સમૃદ્ધ છે અને નરસિંહ મહેતાથી લઈ અને નાનાલાલ સુધીની અને નર્મદથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી આ સાહિત્ય યાત્રાનો વિસ્તાર થયો છે. મને કહેતા આનંદ છે કે આપણી ગુજરાત સાહિત્ય અકાદમીએ આ સાહિત્ય વારસાને જીવંત રાખવા માટે ને લોકો સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. એક વર્ષમાં 300થી વધારે કાર્યક્રમો કરવા એ કોઈ નાની સૂની વાત નથી. હું જ્યારે અકાદમીના કાર્યક્રમમાં જ્યારે આમંત્રણ મળે ત્યારે જાઉં છું અને એની ભવ્યતા કરતા દિવ્યતાની ત્યાં અનુભૂતિ થાય છે. આપણા હમણાં જ અકાદમીએ ઉજવેલ સંસ્કૃત ઉત્સવ, સાહિત્ય પ્રયાગ ગિરનાર સાહિત્ય ઉત્સવ તેનું ઉત્તમ ઉદાહરણ છે. માતૃભાષા દિવસે પણ હું એ કાર્યક્રમમાં ઉપસ્થિત હતો. મુખ્ય કાર્યક્રમ તે દિવસે એક જ દિવસમાં કોઈ સ્ટાફ નથી સાહિત્ય અકાદમીનો, છતાંય 75 જગ્યાએ રાજ્યમાં એક જ દિવસે કાર્યક્રમ થાય એ અકાદમી માટેનો રેકોર્ડ જેને પ્રસ્થાપિત કર્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ વખતે હું 10 દીધવા સોમનાથ હતો અને જે એ કાર્યક્રમ થયો ત્યારે તમિલ કવિતાઓ ગુજરાતીઓમાં અને ગુજરાતી કવિતાઓ તમિલમાં પ્રકાશિત કરી અને અકાદમીએ ભાષા સમન્વયનું ઉત્તમ કાર્ય કર્યું. મિત્રો, ટૂંક સમયમાં અકાદમીના નવા ભવનનું નિર્માણ થશે અને એનું નામ ઝવેરચંદ મેઘાણી ભવન. આ ભવ્ય અને દિવ્ય ભવન તૈયાર થઈ રહ્યું છે. આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. મને આશા છે કે આ ભવનથી નવી જગ્યા મળવાથી અકાદમી છે એમાં એ વધુ સારી રીતે કાર્ય કરી શકશે. ભારતીય ભાષા સંગમનો કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હતો ત્યારે પણ હું કાર્યક્રમમાં ભાગ્યેશભાઈનો આગ્રહ હતો કે આવો. ત્યાં કાર્યક્રમમાં હું ગયો ત્યારે એક જ ચર્ચા હતી આપણા ગુજરાત. એ આપણા માટે ગૌરવની વાત છે કે સાહિત્ય અકાદમી જેટલી આપણે અહીંયા સક્રિય છે, એક્ટિવ છે, વાઇબ્રન્ટ છે એવી બીજે ક્યાંય નથી. એવી અલગ અલગ રાજ્યોમાંથી જે બધા આવ્યા હતા એ આ એક જ ચર્ચા કરતા હતા ને એનો યશ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને
એ આપતા હતા. કેમ કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એની દરેક ક્ષેત્રમાં ગુજરાત છે એ અવ્વલ નંબર ઉપર રહીએ એવો એનો હંમેશા આગ્રહ હતો અને એના કારણે આપણે આ ગૌરવ લઈ શકીએ છીએ. અમારા વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર હોય કે ભાગ્યેશભાઈ હોય, અમે બધા એક ટીમ થઈને એ ખૂબ સારું કામ કરે છે. હમણાં કહેતા હતા કે કોઈ ફ્રી હેન્ડ જ આપવો પડે ને, થોડું અશક્ય કામ છે. આ વખતે અમૃતકાળમાં 2.5 વર્ષમાં ઇવેન્ટમાં આપણે ગુજરાત છે 56,000 જેટલી ઇવેન્ટોની નોંધણી ભારત સરકારમાં થઈ. નાની મોટી એટલી બધી ઇવેન્ટોમાં આપણે ગુજરાત ભારતમાં એમાંય પહેલા નંબર ઉપર છે, અવ્વલ નંબર ઉપર છે. એ આપણા માટે આનંદની વાત છે. આપ સૌની વચ્ચે વધુ સમય ન લેતા દિવાળીની તમને બધાને ખૂબ શુભેચ્છાઓ. મને 3 વાગે કીધું ભાગ્યેશભાઈ કે હવે તો મજા આવશે. આજે આ કાર્યક્રમની 3:30 ખબર પડી તો મેં કીધું મજા જ આવે એટલે હું આવવાનો જ છું. અને એટલે હું બોલવા કરતા સાંભળવા આવ્યો હતો. વચ્ચે થોડુંક આ બધી ફોર્માલિટી કરવી પડે એટલે કરી છે અને તમારો વચ્ચેથી થોડોક સમય લીધો છે. એ દરગુજર કરજો. જય જય ગુરુ. એટલી સરળતા છે. 3:30 વાગે મેં કહ્યું એ પણ તમને કહી દીધું એમને. આવા મંત્રીઓ હોય ને તો અમને પણ ગમે કે સંસ્કૃતિના સંતરી થઈ ગયા. એટલે આ સાંસ્કૃતિક વિભાગમાં કામ કરવાની મજા જ આપણા માટે આવે છે કે મંત્રી આવા નિખાલસ અને મિત્ર ભાવે અમે બિલકુલ આમાન્ય રાખીને જ વાત કરીએ, પણ એમને રિક્વેસ્ટ કરીએ કે સાહેબ તમે આવો તો અમને પ્રોત્સાહન રહેશે. અને સાહેબ દિવાળીનો માહોલ હોય ને પત્ની સાથે ખરીદી કરવા જવા ના જવું પડે એના માટે ગુજરાતીઓ બહાના શોધતા હોય છે. એવી વખતે અમે કવિ સંમેલનનું આમંત્રણ કાર્ડ આપ્યું કે જો ભાગ્યેશભાઈ બોલાવે એટલે વાહિક પણ કે તો તમે જાઓ. તો આ અમદાવાદીઓ છે ને સાહેબ પૈસા બચાવવાની દરેક તરકીબો આ સરકાર આપે એટલે એ રીતે તમે અહીં આવ્યા. બીજું મનીષ અમને કહેતો હતો કે આપણે દીવો પ્રગટાવવાનું રાખીએ. મેં કીધું ના, કારણ કે દીવો પ્રગટાવવાનો તો માહોલ જ છે. આપણે પ્રગટાવ્યા વિનાના દીવાઓ આપીએ. આપણા વોકલ ફોર લોકલ એ જે આપણે કરવાનું છે. મોદી સાહેબે ગઈ વખત મન કી બાતમાં કહ્યું કે આપણે સ્થાનિક જ ફટાકડા પકડીએ, ખરીદીએ, સ્થાનિક જ દીવાઓ ખરીદીએ, સ્થાનિક આ મંગુબેનના ખરીદીને આપણે આપીએ તો તમે ઘેર પ્રગટાવશો ને તો મજા આવશે. કારણ કે મારી એક સૌથી નાની કવિતા છે કે અજવાળું પોતાનું લાગે એમ દીવો પ્રગટાવો. તો અજવાળું પોતાનું લાગે એવી તમારી દિવાળી જાય એ માટે શુભકામના. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. ના આપ જી સર, થેન્ક યુ વેરી મચ જા સાહેબ, અને ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી દેરા સાહેબ. ભાગેશભાઈ, મંત્રી શ્રી આપને તો ઘણું વહેલું કર્યું છે. મંત્રી શ્રી ભાગ્યેશભાઈ તો ઘણું વહેલું કહ્યું છે આપને. જોક સપાટ. પણ હવે આપણે ફરી એકવાર કવિતાના દોર તરફ વળીએ. આદરણીય મંત્રી શ્રી એમની વાત, એમની રજૂઆત અને આ માહોલનો આનંદ વ્યક્ત કર્યો. એમનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. દિવાળીની ફરી એકવાર આપ સૌને શુભકામના પાઠવી દઈએ અને પ્રેમની પોસ્ટ આપના સરનામે આવતી રહે. આનંદનું લાઈવ ટેલિકાસ્ટ આપના જીવનમાં થતું રહે અને ખુશીઓની રિંગટોન સતત રડતી રહે એવી શુભકામના સાથે હવે ફરી એકવાર નવા દીવા તરફ, એટલે નવી કવિતા તરફ, નવા અવાજ તરફ આપણે જઈએ. હમણાં એક ઇંગ્લિશ મીડિયમનો છોકરો મને કહેતો હતો કે આજે મેં કાવ્ય પઠનમાં એન મહેતાનું કાવ્ય રજૂ કર્યું. એટલે મેં કહ્યું એન મહેતા તો આપણી ભાષાના કોઈ કવિ જ નથી. ત્યારે એણે કહ્યું કે નરસિંહ મહેતાની કવિતા મેં રજૂ કરી. પછી મેં એને આજના કાર્યક્રમનું કાર્ડ બતાવ્યું કે આ કવિતાના કાર્યક્રમોમાં આવ તો તને ખ્યાલ આવે કવિતા શું છે એ બધું. તો એને કાર્ડ વાંચ્યું. પછી મને પાછો એને બીજો સવાલ કર્યો કે કૃષ્ણ એ પટેલ હતા? મેં કીધું ના. તો કે અમારા સ્કૂલમાં શિક્ષક કહેતા હતા મધુસૂદન એટલે કૃષ્ણ, આમાં મધુસૂદન પટેલ લખ્યું છે. પણ આપણી ભાષાના નવું થઈ ગયેલું જૂનું નામ એટલે કવિશ્રી મધુસૂદન પટેલ.
મીડિયાથી માંડીને ઘણી બધી વિધાઓમાં સરસ કામ, સાયલેન્ટલી કામ પોતાનું કરી રહ્યા છે અને બહુ જ સરસ કામ કરી રહ્યા છે. ખૂબ તાળીઓના સન્માન સાથે કવિ શ્રી મધુસૂદન પટેલ. ત્રણ રચનાઓ વાંચવાની છે. એમાં એક દિવાળીના સંદર્ભે, એક રાષ્ટ્ર ભાવનાને જનકૃત કરતી અને એક કવિને ગમતી. પહેલી એક પ્રાર્થના છે લક્ષ્મીજીને. હે લક્ષ્મીજી, હૃદય કામના આજે આવી અધરે. હે લક્ષ્મીજી, હૃદય કામના આજે આવી અધરે. કૃપા કરો કઈ લેવા કાજે હાથ કદી ના પ્રસરે. હે લક્ષ્મીજી, હૃદય કામના આજે આવી અધરે. હરિઓમ. ને બની શકે તો સરસ્વતીની સાથે સાથે આવો. હરિઓમ. કે બની શકે તો સરસ્વતીની સાથે સાથે આવો, કાં તો મારા પરસેવાની ધારે ધારે આવો. કે બની શકે તો સરસ્વતીની સાથે સાથે આવો, કાં તો મારા પરસેવાની ધારે ધારે આવો. બસ બે રસ્તે સ્વાગત માંડી મુજમન તમને કગરે. કૃપા કરો કઈ લેવા કાજે હાથ કદી ના પ્રસરે. ને અણદીઠ રહીને આવો કે માં કુમકુમ પગલે આવો. અણદીઠ રહીને આવો કે માં કુમકુમ પગલે આવો. સુખ શાંતિના સાચા અર્થો ઘરના મનમાં વાવો. યાચક આવે આંગણીએ તો હાથ કદી ના થથરે. કૃપા કરો કઈ લેવા કાજે હાથ કદી ના પ્રસરે. છેલ્લો બંધ છે. ગમે તમોને ત્યાં લગ માંડી મુજ ઘર વાસો કરજો. ગમે તમોને ત્યાં લગ માંડી મુજ ઘર વાસો કરજો. તમે પધારી હળવેથી બસ હળવેથી સંચરજો. જાજો એને ઉંબરીએ જે મુજથી જાજા સમરે. કે ગમે તમોને ત્યાં લગ માંડી મુજ ઘર વાસો કરજો. તમે પધારી હળવેથી બસ હળવેથી સંચરજો. જાજો એને ઉંબરીએ જે મુજથી જાજા સમરે. હે લક્ષ્મીજી, હૃદય કામના આજે આવી અધરે. બીજી ગઝલ, એક નવી જ ગઝલ છે અને વિષયને અનુરૂપ છે, તો એ રચનાનો પાઠ કરું છું. કે તને ફળદ્રુપ લાગે એ જમીનો ખાણના સમ છે. તને ફળદ્રુપ લાગે એ જમીનો ખાણના સમ છે. જૂના રમખાણના સમ છે, નવા કમઠાણના સમ છે. કે તને ફળદ્રુપ લાગે એ જમીનો ખાણના સમ છે. જૂના રમખાણના સમ છે, નવા કમઠાણના સમ છે. ને તું અંદરથી તો જાણે છે કે સાચું શું ને ખોટું શું. તું અંદરથી તો જાણે છે કે સાચું શું ને ખોટું શું. તને એ જ્ઞાનના સમ છે, હકીકત જાણના સમ છે. ને ખબર તો છે જીવે છે કોણ કેવી તંગ હાલતમાં. ખબર તો છે જીવે છે કોણ કેવી તંગ હાલતમાં. તને એ રોટલી કપડા અને ઘરની તાણના સમ છે. ને દશમલવ શૂન્યનું ગૌરવ હતું છે ને રહેશે. દશમલવ શૂન્યનું ગૌરવ હતું છે ને સદા રહેશે. તને મિષ્ઠાન ને મગભાતના ઓસાણના સમ છે. કે દશમલવ શૂન્યનું ગૌરવ હતું છે ને સદા રહેશે. તને મિષ્ટાન ને મગભાતના ઓસાણના સમ છે. ને સદંતર ફાડવા પડશે અમુક ઇતિહાસના પાના. કે સદંતર ફાડવા પડશે અમુક ઇતિહાસના પાના. તને ગીતા કુરાનો વેદ ને પુરાણના સમ છે. ને કસમ છે આબે જમજમની તને સોગંદ ગંગાના. કે કસમ છે આબે જમજમની તને સોગંદ ગંગાના. તને બ્રહ્મોસ તેજસ ચંદ્ર પર ઉતરાણના સમ છે.
ને તને છે તાજિયાના સમ જલેબી ફાફડાના સમ. કે તને છે તાજિયાના સમ જલેબી ફાફડાના સમ, કસમ છે 7 કંકરની ને રાઘવ બાણના સમ છે. ને તને 15 કે 17 જેટલી પણ નોટ પર છે એ, તને 15 કે 17 જેટલી પણ નોટ પર છે એ બધી ભાષાઓમાં છે આણ ને એ આણના સમ છે. ને વિવિધતા એકતાના વારસા પર ઘા ઘસરકા છે. વિવિધતા એકતાના વારસા પર ઘા ઘસરકા છે. તને ઓ હિન્દ ઓ પ્યારે વતન તુજ પ્રાણના સમ છે. ને ગતિ તારી ખબર નહીં કેમ ભસ્માસુર સમી પાસે, ગતિ તારી ખબર નહીં કેમ ભસ્માસુર સમી પાસે. અરે ઓ વિશ્વ ગુરુ તું જાગ કે પરિત્રાણના સમ છે. મહાવીર બુદ્ધ ગાંધીની છબી ભૂસાય એ પહેલા, મહાવીર બુદ્ધ ગાંધીની છબી ભૂસાય એ પહેલા જરા સાંભળ કે હે ભારત તને સંજાણના સમ છે. હરિઓમ હરિઓમ. કે મહાવીર બુદ્ધ ગાંધીની છબી ભૂસાય એ પહેલા જરા સાંભળ કે હે ભારત તને સંજાણના સમ છે. ને છેલ્લે મારી ગમતી રચના કે જરા ધ્યાનથી જોતો જા ગોવાળ મધુભાઈ બેઠા છે. કે જરા ધ્યાનથી જોતો જા ગોવાળ મધુભાઈ બેઠા છે. સરવર પાળે આંબલિયાની ડાળ મધુભાઈ બેઠા છે. ને લખ્યું હશે એ થાશે થાવા કાળ મધુભાઈ બેઠા છે. કે લખ્યું હશે એ થાશે થાવા કાળ મધુભાઈ બેઠા છે. અવહેલીને પાણી પહેલા પાળ મધુભાઈ બેઠા છે. ને દશે દિશાના ચોકી પહેરા કોક અજાણ્યો શું કરશે. કે દશે દિશાના ચોકી પહેરા કોક અજાણ્યો શું કરશે. દેવળ મધ્યે થઈ સ્વયં દિક્પાળ મધુભાઈ બેઠા છે. કે દશે દિશાના ચોકી પહેરા કોક અજાણ્યો શું કરશે. દેવળ મધ્યે થઈ સ્વયં દિક્પાળ મધુભાઈ બેઠા છે. ને ગજુ મજાનું અમથું અમથું સાવ મફતમાં નથી વધ્યું. કે ગજુ મજાનું અમથું અમથું સાવ મફતમાં નથી વધ્યું. ઢાળી બાજટ પોતે પીરસી થાળ મધુભાઈ બેઠા છે. કે ગજુ મજાનું અમથું અમથું સાવ મફતમાં નથી વધ્યું. ઢાળી બાજટ પોતે પીરસી થાળ મધુભાઈ બેઠા છે. ને ભવસાગરમાં ત્યજી તુંબડું તાર મળ્યો તો ઝાલી લઈ. કે ભવસાગરમાં ત્યજી તુંબડું તાર મળ્યો તો ઝાલી લઈ. ગજા પ્રમાણે કાપી અણદીઠ નાળ મધુભાઈ બેઠા છે. કે ભવસાગરમાં ત્યજી તુંબડું તાર મળ્યો તો ઝાલી લઈ. ગજા પ્રમાણે કાપી અણદીઠ નાળ મધુભાઈ બેઠા છે. ને બોડક દેવે ન્યાય માર્ગે કામેશ્વરની કૃપાથી. કે બોડક દેવે ન્યાય માર્ગે કામેશ્વરની કૃપાથી મોટા ફ્લેટે એ 12મે માળ. હરિઓમ. કે બોડક દેવે ન્યાય માર્ગે કામેશ્વરની કૃપાથી મોટા ફ્લેટે એ 12મે માળ મધુભાઈ બેઠા છે. અને અંતિમ શેર છે કે રોજ થાય છે ચિંતા કેવળ એક જગતના ચહેરાની. કે રોજ થાય છે, ઉપર સુધી તો કોઈ પ્રોબ્લેમ નતો, આ છેલ્લે જ પ્રોબ્લેમ છે. કે રોજ થાય છે ચિંતા કેવળ એક જગતના ચહેરાની. સમજણ ભેગી લઈ મનમાં જંજાળ મધુભાઈ બેઠા છે. હરિઓમ હરિઓમ. વાહ. તો મધુભાઈ બેઠા છે અત્યારે, પણ તાળીઓ પાડી એકવાર. મધુભાઈ ઊભા છે. જો તમે સાહેબ કે એ આમ સામાન્ય રીતે એમની ગઝલમાં છે ને મધુ શબ્દ જ પ્રયોજે છે.
પણ આમાં ભાઈ શબ્દ પ્રયોજ્યો છે. બહુ જ બધા એની વ્યંજનાનો વિસ્તાર એમાં છે અને એમાં અભિમાન નથી, ગૌરવ છે. કારણ કે પોતાની વાત કરતા હોઈએ ને ત્યારે અભિમાન પ્રગટે, પણ બીજાની વાત જોડીને કરતા હોઈએ ત્યારે ગૌરવ પ્રગટ થતું હોય છે. અને એમની લક્ષ્મીજીની કવિતા કહી દઉં, રહસ્ય બહાર પાડી દઉં. એ લક્ષ્મીજીની કવિતા એક આપણી ભાષાના જાણીતા સામયિકમાં પ્રગટ થઈ હતી અને એમને 75 રૂપિયા પુરસ્કાર મળ્યો હતો. તો હવે આપણે ફરી એકવાર એક કવિ તરફ જવું છે. એમને હું મનોજ ખંડેરિયાના શેર સાથે સાદર નિમંત્રિત કરું છું કે ભાઈ આ અમને ભલી ભોંટ, ભાઈ આ અમને ભલી ભોંટ, સમજણની શાળાના ઠોઠ. ભાઈ આ અમને ભલી ભોંટ, સમજણની શાળાના ઠોઠ. હળવા ફૂલ હવા થઈ જાવ, ઢાળું કવિતાનો બાજોટ. તો અમે હવે આ હાઉસફુલ છે એટલે હવે તો કોઈ ઓડિયન્સ આવે તો એને બાજોટ જ પાથરવો પડે એવી સ્થિતિ અત્યારે છે. પણ કવિશ્રી અનિલ ચાવડા ને સાદર પ્રસ્તુત કરી છે. અનિલ પાછો પ્રોગ્રામ પૂરો થાય એટલે કે છે કે હવે રૂપિયામાં પુરસ્કાર નહીં, ડોલરમાં પુરસ્કાર આપે, એવું ન કહેતા હોય. પણ એકદમ આપણી ભાષાનો એવો કવિ છે કે એની કવિતા વિશે વાત કરું તો એક જ વાક્યમાં મારે વાત કહેવી પડે કે આપણે દાઢી કર્યા પછી, આફ્ટર શેવ પછી જે લોશન લગાડીએ એનો જે ચચરાટ અને ચરવરાટ થાય એવી એની કવિતાની અનુભૂતિ છે. કવિશ્રી અનિલ ચાવડા. આભાર અકબરભાઈ. આ છેલ્લું વાક્ય વખાણ હતું કે શું હતું સમજાયું નહીં. દાઢીવાળાને શું ખબર પડે? પણ આદરણીય બેરા સાહેબને વંદન કરું છું, જા સાહેબને, તુષારભાઈને અને આપ સૌને. મહત્વની વસ્તુ એ છે કે પહેલી લાઈનમાં કવિઓ છે ને છેલ્લી લાઈનમાં કવિઓ છે અને વચ્ચે ઓડિયન્સ છે. અને દિવાળીમાં કોઈ સેન્ડવિચ નથી કરતું એટલે સેન્ડવિચ જોવાની છે, ખાવાની નથી. આજે મારી માટી મારો દેશ નું અભિયાન ચાલે છે ત્યારે એવી પંક્તિથી વાતની શરૂઆત કરું. મધુભાઈ કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ ને કાન તો કાપી લીધા હતા ભીતના. આપણે ત્યાં કહેવત છે કે કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? ને હળવે હળવે મંદિરિયામાં હરજી આવે. નરસિંહ મહેતાની સરસ પંક્તિ છે, હમણાં સાહેબે પણ નરસિંહ મહેતાને યાદ કર્યા. હળવે 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 હરજી મારે મંદિર આવો રે, એવી સરસ પંક્તિ છે. એને ધ્યાનમાં રાખીને થોડી પંક્તિઓ કહેવી છે કે હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ના આવે. તે નરસિંહ મહેતાના કાળમાં આવે કદાચ કે હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ના આવે ને તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે. હવે આ પંક્તિને તમે આ રીતે પણ બોલી શકો કે હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ના આવે. પંક્તિ એની એક છે, તમારે બોલવામાં ખાલી ભાવ બદલવાનો છે. ક્યાં વાત છે? હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ના આવે ને તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે. પેલો દરજી ના આવે ને હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ઘણી જલ્દી સમજી ગયો.
હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ગણિત જલ્દી સમજી ગયો, ઝાડની જેમ તોફાન સામે કડકતું રહ્યો તેથી ભટકી ગયો. ને ગાય કુરાન ચાવી ગઈ, ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી. કે ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી. આ બે પશુ પેટની આગને ઠારવા શું ગયા, દેશ સળગી ગયો. ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી. બે પશુ પેટની આગને ઠારવા શું ગયા, દેશ સળગી ગયો. ને માર્ગને પીછાણું છું ને પગથી પરિચિત છું. માર્ગને પીછાણું છું ને પગથી પરિચિત છું. હું મારી સફરની હર રગ રગથી પરિચિત છું. ને મેં પૂછ્યું ફરી મળશું, એણે કહ્યું કે લગભગ. મેં પૂછ્યું ફરી મળશું, એણે કહ્યું કે લગભગ. હું સારી રીતે એના લગભગથી પરિચિત છું. ને જો નજર એની પડે તો ભલભલાનો જીવ જાય. જો નજર એની પડે તો ભલભલાનો જીવ જાય. પણ હું ઈચ્છું છું કે મારા એકલાનો જીવ જાય. કે જો નજર એની પડે તો ભલભલાનો જીવ જાય. પણ હું ઈચ્છું છું કે મારા એકલાનો જીવ જાય. ને માત્ર એક જ જીવ છે મારી કને, હું શું કરું? આ કલાકારો સાહિત્યકારો જે કલાની સાથે નોકરી કરે છે એમને અર્પણ છે કે માત્ર એક જ જીવ છે મારી કને, હું શું કરું? જીવ રેડું નોકરીમાં તો કલાનો જીવ જાય. માત્ર એક જ જીવ છે મારી કને, હું શું કરું? જીવ રેડું નોકરીમાં તો કલાનો જીવ જાય. ને મૂંગા છે હૃદય સૌના, શું સાથ કરે કોઈ? મૂંગા છે હૃદય સૌના, શું સાથ કરે કોઈ? પણ તોય થતું એમાં અપવાદ કરે કોઈ. ને ના પૂછ પ્રણયનું તું, ના પૂછ પ્રણયનું તું, ધોકોય નથી પામ્યો. ના પૂછ પ્રણયનું તું, ધોકોય નથી પામ્યો. એવું નસીબે ક્યાં બરબાદ કરે કોઈ. ને મને ખોટું નથી લાગ્યું, મને ખોટું નથી લાગ્યું. કહું છું પણ લગાડું છું. મને ખોટું નથી લાગ્યું, કહું છું પણ લગાડું છું. ઘણી વેળા હું પોતાને જ આ રીતે દજાડું છું. મને ખોટું નથી લાગ્યું, કહું છું પણ લગાડું છું. ઘણી વેળા ખુદને જ આ રીતે દજાડું છું. ને બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે. બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે. તમે શું મારી હિંમત તો જુઓ, હું હાય પાડું છું. એ શેરના સંદર્ભે મને ખબર નથી જલસા છે કે નહીં કે એ બધું, પણ અત્યારે તો જલસા કરાવ્યા કવિ અનિલ ચાવડા. ક્યાં વાત, ક્યાં વાત. એક વાર ખૂબ તાળી કવિ અનિલ ચાવડા. થેન્ક યુ વેરી મચ. અને છેક અમેરિકાથી આવ્યા. હા બિલકુલ, હું છેક અમદાવાદથી આવ્યો છું. મારી કવિતા પ્રસ્તુત કરું છું. એક દેશ ઉપરની કવિતા છે, બીજી દિવાળી અને ત્રીજી દિલ ઉપર. અમથા અમથા રાતે ફરતા. મનીષભાઈ ક્યાં છે? અમથા અમથા રાતે ફરતા એક દીવો પ્રગટાવી દે ને. અમથા અમથા રાતે ફરતા એક દીવો પ્રગટાવી દે ને. અંધારાને કોસ્યા કરતા
એક દીવો પ્રગટાવી દે ને અંધારાને કોસ્યા કરતા એક દીવો પ્રગટાવી દે ને અમથા અમથા રાતે ફરતા એક દીવો પ્રગટાવી દે ને દરિયાના આ દસ્તાવેજો તારા નામે તૈયાર જ છે. દરિયાના આ દસ્તાવેજો તારા નામે તૈયાર જ છે. મધ દરિયામાં તરતા તરતા એક દીવો પ્રગટાવી દે. દરિયાના આ દસ્તાવેજો તારા નામે તૈયાર જ છે. મધ દરિયામાં તરતા તરતા એક દીવો પ્રગટાવી દે ને નવી પેઢીને નામે થોડું અજવાળું તો પાથરતો જા. નવી પેઢીને નામે થોડું અજવાળું તો પાથરતો જા. છેલ્લા શ્વાસે મરતા મરતા એક દીવો પ્રગટાવી દે ને. નવી પેઢીને નામે થોડું અજવાળું તો પાથરતો જા. છેલ્લા શ્વાસે મરતા મરતા એક દીવો પ્રગટાવી દે ને મંદિરમાં તો જળાહળાના ઝુમ્મર ઉપર સૂરજ ચમકે. મંદિરમાં તો જળાહળાના ઝુમ્મર ઉપર સૂરજ ચમકે. એક ઝૂંપડા બાજુ વળતા એક દીવો પ્રગટાવી દે ને. મંદિરમાં તો જળાહળાના ઝુમ્મર ઉપર સૂરજ ચમકે. એક ઝૂંપડા બાજુ વળતા એક દીવો પ્રગટાવી દે ને શ્વાસોમાં સૂતેલી સાંજો ફરી જોઈને મળવા દોડે. શ્વાસોમાં સૂતેલી સાંજો ફરી જોઈને મળવા દોડે. એક અજાણ્યું જણ સાંભળતા એક દીવો પ્રગટાવી દે ને. અમથા અમથા રાતે ફરતા એક દીવો પ્રગટાવી દે ને. અંધારાને કોસ્યા કરતા એક દીવો પ્રગટાવી દે ને. થેન્ક યુ. દિવાળી ઉપરની કવિતા. દિવાળીમાં સામાન્ય રીતે એવો નિયમ છે કે ગમે ત્યાં વસતો હોય વ્યક્તિ, અમેરિકામાં વસતો હોય તોય પોતાના વતનમાં આવે. તો એ વાત છે આ ગીતમાં. તેજસ્વી ગીત છે કે ચાલ વતનમાં પાછા જઈએ. મંત્રીશ્રી ગીત છે. ચાલ વતનમાં પાછા જઈએ, મૂળ પ્રમાણે મબલક મોહરી, ફૂલ ગુલાબી તાજા થઈએ. ચાલ વતનમાં પાછા જઈએ, મૂળ પ્રમાણે મબલક મોહરી, ફૂલ ગુલાબી તાજા થઈએ. ચાલ વતનમાં પાછા જઈએ ને ચાલ બધીએ ગેમ મૂકીને પકડમદાની રમત રમીએ. ચાલ બધીએ ગેમ મૂકીને પકડમદાની રમત રમીએ. સંબંધોના સેટ બોક્સમાં એકબીજાને એમ જ ગમીએ. પ્રવાસનું પેકેજ ફગાવી જંગલ જંગલ જાડી ફરીએ. પ્રવાસનું પેકેજ ફગાવી જંગલ જંગલ જાડી ફરીએ. પાણી ભરવા જાતા પહેલા બધી છોકરી આંખે ભરીએ. પાણી ભરવા જાતા પહેલા બધી છોકરી આંખે ભરીએ ને સપનાઓને આંખ વટો દઈ. સપનાઓને આંખ વટો દઈ નકરી નીંદર સાથે લઈએ. સપનાઓને આંખ વટો દઈ નકરી નીંદર સાથે લઈએ. ચાલ વતનમાં પાછા જઈએ, મૂળ પ્રમાણે મબલક મોહરી, ફૂલ ગુલાબી તાજા થઈએ. ને સોમા કાકાની ટોપી પર ટોપી બાજ લખી નાખીએ. સોમા કાકાની ટોપી પર ટોપી બાજ લખી નાખીએ. છાતીના ડુંગરને આજે ફરી ફરીને ફરી ઝાંખીએ. પાઠ જીવનના અહીંથી શીખ્યા, કેમ વતનના દ્વાર વાંખીએ. પાઠ જીવનના અહીંથી શીખ્યા, કેમ વતનના દ્વાર વાંખીએ. રોમ રોમમાં માટી વ્યાપી વન વગડાની મહેક ચાખીએ. ખૂબ લીધું એની પાસેથી આજે થોડું એને દઈએ. ચાલ વતનમાં પાછા જઈએ. પાઠ
જીવનના અહીંથી શીખ્યા કેમ વતનના દ્વાર વાકીએ, રોમ રોમમાં માટી વ્યાપી વનવગડાની મહેક ચાખીએ, ખૂબ લીધું એની પાસેથી આજે થોડું એને દઈએ, ચાલ વતનમાં પાછા જઈએ, મૂળ પ્રમાણે મબલક મોરી, ફૂલ ગુલાબી તાજા થઈએ. થેન્ક યુ. અને છેલ્લી રચના કે ઢોલ નગારા ત્રાસા વચ્ચે, ઢોલ નગારા ત્રાસા વચ્ચે, તહેવારો છે ખાસા વચ્ચે. ઢોલ નગારા ત્રાસા વચ્ચે, તહેવારો છે ખાસા વચ્ચે, ને કોઈનું મંગળ કરવામાં, કોઈનું મંગળ કરવામાં ક્યાં આવે છે નાસા વચ્ચે. કોઈનું મંગળ કરવામાં ક્યાં આવે છે નાસા વચ્ચે, ને કદી કોઈનો પક્ષ ન લેતો, કદી કોઈનો પક્ષ ન લેતો, કદી કોઈનો પક્ષ ન લેતો, વાત અલગ જો માસા વચ્ચે. કદી કોઈનો પક્ષ ન લેતો, વાત અલગ જો માસા વચ્ચે, ને હવે કોઈને મળવાનું ક્યાં સંબંધોના સાસા વચ્ચે. હવે કોઈને મળવાનું ક્યાં સંબંધોના સાસા વચ્ચે, ને બુક સ્ટોલમાં બેસાડ્યો છે, બુક સ્ટોલમાં બેસાડ્યો છે, દરિયો મૂક્યો પ્યાસા વચ્ચે. બુક સ્ટોલમાં બેસાડ્યો છે, બુક સ્ટોલમાં બેસાડ્યો છે, દરિયો મૂક્યો પ્યાસા વચ્ચે, ને રોજ ભજન કીર્તન કરશે તો, રોજ ભજન કીર્તન કરશે તો, એક દિવસ બીપાસા વચ્ચે. રોજ ભજન કીર્તન કરશે તો, એક દિવસ બીપાસા વચ્ચે, ને સૂરજનો જો હાથ લથડ્યો, સૂરજનો જો હાથ લથડ્યો, કિરણો આવ્યા ત્રાસા વચ્ચે. સૂરજનો જો હાથ લથડ્યો, કિરણો આવ્યા ત્રાસા વચ્ચે, ઢોલ નગારા ત્રાસા વચ્ચે, તહેવારો છે ખાસા વચ્ચે. થેન્ક યુ વેરી મચ. તો હવે આપ સૌમાંથી ઘણા બધા આપ સૌમાંથી સમાપનમાં હાજી સાહેબની કવિતા સમાપન કરીશ. જી નહીં ના જવા દઈએ સાહેબ. તો આપ સૌમાંથી મોટાભાગના જેમને સાંભળવા આવ્યા છે અમારા સૌના વડીલ, અને મેં અગાઉ જે કહ્યું એમ વર્સેટાલિટી છે એ કવિતા સિવાય વિવિધ મીડિયાઓ સાથે સફળ અને સબળ રીતે એમણે કામ પૂરું કર્યું છે, અને સોશિયલ મીડિયામાં એ ખપ પૂરતું જ એને આવડે છે, છતાં પણ સોશિયલ મીડિયામાં ભાષા વિશેના, સંબંધો વિશેના જો પોપ્યુલર વિડીયોઝનું સર્ચ કરો તો એમાં એક નામ ચોક્કસ કવિશ્રી તુષાર શુક્લનું આવી શકે. ખૂબ તાળીઓના સન્માન સાથે કવિશ્રી તુષાર શુક્લના સાદર વિનંતી છે. દિવાળીનો મોસમ છે એટલે એક નિયમ છે, લટકાનું કંઈક આપણે લેતા હોઈએ છીએ. તુષારભાઈને પણ વિનંતી કે એક લટકાની કવિતા વધારે પ્રસ્તુત કરે. નમસ્કાર. નવા અવાજની વચ્ચે અવાજ જૂનો નથી થવા દીધો, પણ જે જીવાય છે, જોવાય છે એના વિશેના મારા સાદા સરળ અવલોકનો હોય છે. ખાસ તો આજે અનિલ આવ્યો છે, ત્યાં અમેરિકાથી આવ્યો છે, ઘણા બધા સંદર્ભોમાં અનિલને એ રીતે એની અમેરિકાથી હજી અહીંયા આવવાની વાતને જોડી. બહુ સહજ છે તહેવારો દરમિયાન
વતનની યાદનું તીવ્ર થવું. એટલે આજે જ્યારે વતન પ્રત્યેની પ્રીતિ જાગૃત થવાની વાત છે ત્યારે મને પણ થયું કે એવા સંદર્ભથી વાત કરીએ, કોઈ સ્થૂળ રાષ્ટ્ર ભક્તિની વાત કરવાને બદલે. તો ભલે ને ધરીએ કોઈ પણ વેશ, અમારા દિલમાં વસતો દેશ. જે મિત્રો પરદેશ છે એ લોકોનો આ મનોભાવ અને અહીંથી જે જાય છે તે. ભલે ને ધરીએ કોઈ પણ વેશ, અમારા દિલમાં વસતો દેશ. વિદેશ સાથે આપણા દેશની તુલના અમે કરતા, કેટલી વાતે ઓછું આવતું હરતા ફરતા. ગંદુ લાગતું ડગલે પગલે, શિસ્તનો નર્યો અભાવ. ભ્રષ્ટાચારની ટેવ પડી ગઈ, સુધરે નહીં સ્વભાવ. વિકસિત દેશમાં ફરતી વખતે અચરજ એવું જોયું, ભીડ ખરી ના ધક્કા મુક્કી, જોઈને મન મોયું. બાળક અપંગને વૃદ્ધોને સગવડ ઉત્તમ મળતી, રસથી છલકે જીવન છો ને જીવન સંધ્યા ઢળતી. કોઈના જીવનમાં ના ડોકિયું કરે અકારણ. આ વિદેશ જનારા અને જેમને વિદેશમાં ગમે છે એ યુવા પેઢીને સૌથી ગમતું કારણ આ છે કે કોઈના જીવનમાં ના ડોકિયું કરે અકારણ. જેમ ગમે તેમ જીવવા મળતું સૌને સૌનું જીવન. અંગતનો આદર કરતા સૌ, હસ્તક્ષેપ ના કરતા. નાના મોટા સૌ પોતાની મરજી મુજબ જીવતા. સંબંધો અહીં બંધન નથી, ના સંબંધોનો ભાર. સંબંધોની ઉજવણીનો નક્કી છે તહેવાર. મહેનત કરી બે પાંદડે થાવા લોકો વિદેશ આવે. આ સગવડ અને જીવન શૈલી દેશમાં ક્યાંથી લાવે? ગમી જાય એવું છે અહીંયા કેટલી વાતે. સવાર પડતા દોડતા દેશને યાદ કરે છે રાતે. દેશને છોડી વિદેશ શોને આવ્યા ઉડતી પાંખે, તોય કરે છે યાદ દેશને આંસુ ભીની આંખે. યાદ આવતું સૌને કઈ પાછળ જે છૂટેલું. યાદ આવતું સૌને કઈ પાછળ જે છૂટેલું. બધું મળ્યું છે તોય લાગતું થોડું કઈ ખૂટેલું. વિદેશ જન્મ્યા વિદેશ ઉછર્યા એમને ના સમજાતું કે તહેવારોમાં મોમ ડેડ ને એવું તે શું થાતું. દાદીમાં ગાતા એ આરતી રેકોર્ડેડ છે આખી. દાદાજીની ચીકણી કેરી ખાલી ડબ્બી રાખી, ને ફોન આવતા ફ્રેન્ડ્સનો એમની આંખો પણ ઉભરાતી. અંગ્રેજીને ભૂલી બોલે મધર ટંગ ગુજરાતી. વર્ષો વીત્યા હજુ ન ભૂલ્યા, યાદ કરે છે હંમેશ. ને હરતા ફરતા હળતા મળતા અમને એ સમજાતું. દૂર રહો કે પાસ, હૃદયમાં કંઈક ઓગળી જાતું. મૂળ નાખીને રહે છે દિલમાં આપણાથી અજાણ. દેશ ઓગળ્યો આટલો અંદર, એની થાય વિદેશમાં જાણ. દેશ ઓગળ્યો આટલો અંદર, થાય વિદેશમાં જાણ. સાંજ પડે ને પ્રવાસમાં પણ ઉદાસ થાતું મુખ. સગવડ વચ્ચે યાદ આવતું દેશ નામનું સુખ. સાંજ પડે ને પ્રવાસમાં પણ ઉદાસ થાતું મુખ. સગવડ વચ્ચે યાદ આવતું દેશ નામનું સુખ. એકવાર જઈ આવો જાતે મનગમતા એ વિદેશ. સાવ અકારણ પણ ઉભરાશે યાદ બનીને દેશ. આપણા દિલમાં વસતો દેશ. હવે જે કંઈ ત્યાંનું આટલું બધું એની સામે વતનનું આટલું બધું યાદ આવવું, પણ હવે જે વતનમાં છીએ તેને શું અનુભવ થાય છે? હવે આ પર્વોના સંદર્ભમાં એક રચના છે. અસલ જે બધાની સ્મૃતિ તાજી છે એવા વડીલો ઘણા છે કે જેમણે એવા પ્રકારની દિવાળીના ઉત્સવો જોયા છે, ને હવે એ જે જુએ છે બેસતા વર્ષે જે ડ્રોઈંગ રૂમમાં આપણે જ બેસીએ, કોઈ ના આવ્યું ઘરે, ના કોઈને મળવા ગયા. કોઈ ના આવ્યું ઘરે, ના કોઈને મળવા ગયા. ટેબલે કાજુ બદામો જેમના તેમ જ રહ્યા.
પેલા તો કોઈના ઘેર જતા અને જો એને ભૂલથી કાજુ બદામ ટેબલ પર રાખ્યા હોય, ટેબલે કાજુ બદામો જેમના તેમ જ રહ્યા. આમ પણ પહેલાની માફક ક્યાં કશું એ થાય છે. એ જ ટેબલ ક્લોથ છે, ના ચાદરો બદલાય છે, ને ઘૂઘરા મઠિયા ને મોહનથાળ ના કોઈ ખાય છે. ઘૂઘરા મઠિયા ને મોહનથાળ ના કોઈ ખાય છે. થોડી સુગર ફ્રી મીઠાઈ ડીશમાં પીરસાય છે. ને બારણે પ્લાસ્ટિકના તોરણ ને સ્ટીકરમાં લાવશું. બારણે પ્લાસ્ટિકના તોરણ ને સ્ટીકરમાં લાભ શુભ. લક્ષ્મી પગલા ઉંબરે ક્યાં કંકુથી દોરાય છે. લક્ષ્મી પગલા ઉંબરે ક્યાં કંકુથી દોરાય છે. એ નવા કપડાની જોડી, એ નવા કપડાની જોડી ન બૂટ પર પાલિશ કરી ભોણીની આશા લઈને ઘર ઘર નહીં ગણાય છે. તારા મંડળ ભોંય ચકરી કોઠી ને રોકેટ એ લૂમ ટેટા ને ક્યાં રસ્તે ઠાઠથી ફોડાય છે. સાપની ટીકડીનો એ કાળો ધુમાડો શ્વાસમાં. સાપની ટીકડીનો એ કાળો ધુમાડો શ્વાસમાં. આજ એ સ્મરણોની શેરીમાં બધે પથરાય છે. હા, સમય બદલાય, સાથે કેટલું બદલાય છે. તો એવું લાગતું કઈ ભીતરે ગુંગળાય છે. અને એક રીતના છેલ્લે આ કઈ ઉદાસી નો ની વહેંચણીનો અવસર નથી, પ્રસન્નતાની આશાનો અવસર છે. એટલે એવી એક શુભ ભાવના આવનારા પર્વ નિમિત્તે તમારા સૌ પ્રત્યે પણ, આપણા રાષ્ટ્ર પ્રત્યે પણ. સદૈવ દૂર તમસ હો, સદૈવ દૂર તમસ હો, સગળું જ્યોતિર્મય હો. સદૈવ દૂર તમસ હો, સગળું જ્યોતિર્મય હો. અંધકારનું અજવાળાના લયમાં સદા વિલય હો. અંધકારનો અજવાળાના લયમાં સદા વિલય હો. સદૈવ દૂર તમસ હો, સગળું જ્યોતિર્મય હો. કોણ હરે ને ક્યારે હરશે, કઈ રીતે સંભવ. કોણ હરે ને ક્યારે હરશે, કઈ રીતે એ સંભવ. કાજળ કાળા અંધારા આ રહેશે અહીં ભવો ભવ. ઉત્તરમાં આ કોડીએ કોડીએ અજવાળાનો ઉદય હો. ઉત્તરમાં આ કોડીએ કોડીએ અજવાળાનો ઉદય હો. સગળું જ્યોતિર્મય હો. અંધકાર અક્ષૌહિણી સેના તિમિર શર સંધાન. દીપ જ્યોતિ આ એકલ વીર છે, સૂર્ય તણું સંતાન. સમરાય અંધકાર અક્ષૌહિણી સેના તિમિર શર સંધાન. દીપ જ્યોતિ આ એકલ વીર છે, સૂર્ય તણું સંતાન. ને સમરાંગણમાં પ્રકાશના વિશ્વાસનો સદા વિજય હો. સગળું જ્યોતિર્મય હો. ને દીપથી દીપ જલે ને જળહળ દિવાળી દિવાળી. દીપથી દીપ જલે ને જળહળ દિવાળી દિવાળી. અંધકારની સામે અડીખમ કરી રહે રખવાળી. વરદ હસ્તશી દીપ શિખા, વરદ હસ્તશી દીપ શિખા કહે સદા અજય અભય હો. સગળું જ્યોતિર્મય હો, સદૈવ દૂર તમસ હો. સગળું જ્યોતિર્મય. વાહ, સગળું જ્યોતિર્મય હો. તુષારભાઈની ઉત્તમ પ્રસ્તુતિ અને વધુ એક અજવાળું આ સભામાં પથરાયું. કાર્યક્રમ જી પછી રાખીએ. એટલે ફરમાઈશ તો બીજી મને પણ વોટ્સએપમાં ઘણી બધી આવી કે સાહેબ પાસે આ રચના રજૂ કરજો. હા, પણ સમાપન કાર્યક્રમનું સમાપન આદરણીય ભાગ્યજા સાહેબની કવિતાથી કરીએ. ખૂબ તાળીઓના સન્માન. આપણે અમદાવાદમાં છીએ અને તેજસ આજે ગીતનો પણ દિવસ છે, એટલે કે
આનંદવર્ધને અમને સંસ્કૃતમાં એવું કીધું કે ન કિંચિત અપૂર્વ, આમાં કંઈ નવું નથી. એટલે કવિતાનું એ ટેસ્ટ છે. તો એના ઉપર કે જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા, જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા ફરી ફરી જુદી રીતે કહેવાની. જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા ફરી ફરી જુદી રીતે કહેવાની. બકા તકલીફ તો રહેવાની. કે જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા ફરી ફરી જુદી રીતે કહેવાની. બકા તકલીફ તો રહેવાની. ને કોલેજની કેન્ટીનમાં છોકરીના નાસ્તાનું જે દિવસે ચૂકવ્યું તું બિલ, કોલેજની કેન્ટીનમાં છોકરીના નાસ્તાનું જે દિવસે ચૂકવ્યું તું બિલ, વોટ્સઅપના વેળામાં નદી ફૂટી હતી એક. વોટ્સઅપના વેળામાં નદી ફૂટી હતી એક. મોબાઈલ ઉગ્યો તો ખીલ, મોબાઈલ ઉગ્યો તો ખીલ. વોટ્સઅપમાં વહેવાની, ફેસબુકમાં ફરવાની, મગજમારી મીડિયાની રહેવાની. બગા ને પવનની કેડે જો ચૂંટણી ખણો, સરની હાલી જાવ કે પવનની કેડે જો ચૂંટણી ખણો તો હારો દોડે ને બની જાય બારી. પવનની કેડે જો ચૂંટણી ખણો તો દોડે ને બની જાય બારી. ને બારીમાં સુકવ્યા છે કાચા ઉજાગરા. બારીમાં સુકવ્યા છે કાચા ઉજાગરા ને શબ્દોની વાછટ છે ન્યારી. દુઃખ સુખના હોય નહીં સરનામા કાયમી, દુઃખ સુખના હોય નહીં સરનામા કાયમી. આવે જે પળ એ તો સહેવાની. બકા તકલીફ તો રહેવાની. અને હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી. હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી. ને આંસુને હું શબ્દથી અડતો નથી એવું નથી. આંસુને હું શબ્દથી અડતો નથી એવું નથી. એ ખરું કે હું શરાબી છું નહીં ને થઈશ નહીં. એ ખરું કે હું શરાબી છું નહીં ને થઈશ નહીં. પણ ભાન હું ભૂલતો નથી એવું નથી. પણ ભાન હું ભૂલતો નથી એવું નથી. ને સ્થિર એવું મૂળ છું, સ્થિર એવું મૂળ છું ને ખડક છું મૌનનો. સ્થિર એવું મૂળ છું ને ખડક છું મૌનનો. શબ્દની વડવાઈ પર ઝૂલતો નથી એવું નથી. ને આવજો ને હસ્તધૂનન ને લખું છું નામ તારું. આવજો ને હસ્તધૂનન ને લખું છું નામ તારું. હાથ મારો કોઈ દિવસ દુખતો નથી એવું નથી. આવજો ને હસ્તધૂનન ને લખું છું નામ તારું. હાથ મારો કોઈ દી દુખતો નથી એવું નથી. ને ઘંટડી નહીં પ્રેમથી કાગળ તો ખખડાવી જુઓ. ઘંટડી નહીં પ્રેમથી કાગળ તો ખખડાવી જુઓ. બારણાની જેમ હું ખુલતો નથી એવું નથી. ખુલતો નથી એવું નથી. ને અભિનંદન ગુજરાત તને અભિનંદન છે તે દેશભક્તિ. કે અભિનંદન ગુજરાત તને અભિનંદન. ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. ને વેદ કાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. વેદ કાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. દશે દિશાઓ રક્ષે દેવો નર નારી અહીં ન્યારા. નર નારી તું હાટકેશનું બિલીપત્ર, તું સોમનાથનું બિલીપત્ર, તું દ્વારકેશનું ચંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. ને ધરતીકંપમાં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ. ધરતીકંપમાં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ. ને દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ. સરળ સહજ થઈ સંતાડ્યું ત્યાં આંસુ ભીનું ક્રંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. ને કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે. કેવું છે ગુજરાત, મોડર્ન ગુજરાત. કે કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી. દેશ વિદેશે વેબસાઇટમાં ગુજરાતી વિસ્તરતી. અને સમૂહ જીવનમાં વહેંચે સૌને, સમૂહ જીવનમાં વહેંચે સૌને કેવા મીઠા સ્પંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન.
દિવાળીની પૂર્વ સંધ્યાએ આપ સૌ આવ્યા. અકાદમી તરફથી જગતની સૌથી ટૂંકી આભાર વિધિ કરવાની જવાબદારી પણ મારી જ છે. એટલે મંત્રીશ્રી એ મને કહે છે કે તમે મને મહેમાન ના ગણો, હું પરિવારનો જ છું. પણ મંત્રીશ્રીનો અને આપ સૌનો અને કવિઓનો અને પુષ્પોનો અને દિવાળીનો અને આપ સૌના લહેકાનો, આપ સૌના તાળીઓનો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. શુભરાત્રી. ફરીથી મળીએ છીએ ધોધમાર કાર્યક્રમો સાથે.